સુરતમાં વિઝા અને વર્ક પરમિટના નામે ઠગાઈ. વેસુમાં 21 લોકો પાસેથી 1.05 કરોડ પડાવ્યા. કેનેડા, યુકે, યુએસના વિઝાના નામે ઠગાઈ. આરોપી યુસુફ પઠાણની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપીની પત્નીને વોન્ટેડ જાહેર કરી છે. સુરતના વેસુ વિસ્તારમાં વિઝા અને વર્ક પરમિટ આપવાના નામે ઠગાઈ થઈ છે. 21 લોકો સાથે ઠગાઈ થઈ. 1.05 કરોડ લોકો પાસેથી આટલા રૂપિયા 1 કરોડથી વધુની રકમ પડાવવામાં આવી. કેનેડા, યુકે, યુએસના વિઝાના નામે ઠગાઈ. ઇકોસેલ પોલીસે આરોપી યુસુફ પઠાણની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરી છે. જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંયધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ. જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકોસેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ 3 દિવસના રિમાન્ડ પર છે. તપાસ ચાલુ છે.